અર્થ એ થયો કે હાર્ટ એટેક સામે લડવા માટે માધવપ્રાસને નવસંજીવની કહેવું વધારે યોગ્ય રહેશે. યોગ્ય, એક્ઝેક્ટલી. જી સંજયભાઈ, બીજી એક વાત કે ખાસ કરીને વ્યક્તિમાં જ્યારે ડાયાબિટીસ જેવો રોગ ઘર કરી જતો હોય છે તો ડાયાબિટીસના કારણે ઘણા બધા રોગો પ્રવેશતા હોય છે. એમાં ડાયાબિટીસ વાળા દર્દીઓમાં હૃદય રોગની શક્યતા પણ વધારે પ્રમાણમાં રહેલી છે. તો માધવપ્રાસનું સેવન કરનાર જો ડાયાબિટીક કોઈ પેશન્ટ હોય તો એને હૃદય રોગ થવાનો એટલે હાર્ટ એટેક આવવાનું જોખમ કેટલું ટાળી શકાય? 100%. આપણે મને કહેતા આનંદ થશે કે હૃદયરોગ જે છે ડાયાબિટીસ વાળા દર્દીઓને આગળ જતા હૃદયરોગ થવાનો ચાન્સ વધી જાય છે. હવે ડાયાબિટીસ વાળા પેશન્ટોની અંદર એવી તો કઈ વસ્તુ થાય છે કે જેના લીધે એમને હૃદયરોગનો હુમલો થાય છે. તો ડાયાબિટીસની અંદર તમારા શરીરની અંદર શુગર જે છે તમારું શરીર પચાવી નથી શકતું અથવા તો એનો ઉર્જા તરીકે ઉપયોગ નથી કરી શકતો. એટલે આ પચ્યા વગરની શુગર શર્કરા જ્યારે આપણા લોહીની અંદર ફરતી હોય છે ત્યારે લોહીની નળીઓ જે છે એની અંદરની જે દિવાલ છે એ દિવાલને સૌથી વધારે અસર કરતી હોય છે. એની અંદર ચીરા પડી જવાની વાત છે, એની અંદર સોજો આવવાની વાત છે, એની અંદર પ્લાક નિર્માણ થવાની જે વાત છે એ વધારે પ્રમાણમાં ડાયાબિટીસના દર્દીઓની અંદર થતું હોય છે. અને જેના લીધે આગળ જતા એ સોજો આવેલો હોય એમાંથી સમજો પ્લાકના લીધે લોહીના જે ગઠ્ઠાઓ છે એ સમજો પાસ ના થતા હોય તો શુગરવાળા દર્દીઓની અંદર ઓક્સિજનનું પ્રમાણ જે મળવું જોઈએ માંસપેશીઓને હૃદયની, તો એ માંસપેશીઓને ઓક્સિજનનું પ્રમાણ સમજો જ્યારે ના મળતું હોય તો એના લીધે હૃદયરોગ થવાનો ચાન્સ વધી જાય છે. તો એવા પેશન્ટોને આપણે આજે માધવપ્રસ છે, માધવપ્રસ એવી રીતના બનાવી છે કે જેની અંદર સૌથી વધારે પ્રમાણમાં વિટામિન સીની માત્રા છે. એવું કહેવાય છે કે વિટામિન સી આપણું શરીર જે છે, મનુષ્યનું શરીર જે છે એ વિટામિન સી બનાવી નથી શકતું. એ તમારે બહારથી લેવું પડે છે. જેમ કે આ ખાટા ફળ છે, સંતરા છે, મોસંબી છે, આમળા છે, એ બધા જે ફળો છે એની અંદરથી વિટામિન સીનું પ્રમાણ સૌથી વધારે મળતું હોય છે. એટલે એ આપણે બહારથી લેવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો માધવપ્રસની અંદર આપણે લગભગ 200 થી 300 400% જેવું વિટામિન સી આપવાનો આપણે પ્રયત્ન કરેલો છે. તો એવા પેશન્ટો, ડાયાબિટીસ વાળા પેશન્ટો પણ આ જ્યારે સેવન કરતા હોય છે ત્યારે એમની લોહીની નળીઓનું સ્વાસ્થ્ય જે છે એ સારામાં સારું આપણે નિર્માણ કરી શકીએ. માંસપેશીનું સ્વાસ્થ્ય જે છે એ સારી સુદૃઢ માંસપેશીઓ બનાવી શકીએ, જેના દ્વારા હૃદયની જે માંસપેશીઓ છે એ પણ એટલી મજબૂત બને છે કે જેના લીધે હૃદયરોગ આવવાનો હોય અથવા તો હાર્ટ એટેક આવતો હોય તો એની સામે પણ સારામાં સારો લડાઈ આપી શકે છે. ઓકે, તો